પણ સાહેબ કરોડોપતિ હોય, મોટા બંગલામાં રહેતા હોય, પણ એને માનું નામ પડે તો એને ભરોસો અને શ્રદ્ધા હોય કે શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. જ્યાં વિષય શ્રદ્ધાનો હોય એમાં પુરાવાનો માંગવાનો હોય. પુરાવા તો મૂર્ખા માંગે. હવે સાંભળજો, શું કામ ન મંગાય? જે દીકરી 22-25 વર્ષની થઈને સાસરે વહી જાય, એની દીકરીના ઘરે કોઈ દીકરી કે દીકરાનો જન્મ થાય, પછી દીકરીના ઘરે વિક્રમભાઈ દીકરાનો જન્મ થાય, એ દીકરો 1 મહિનો 2 મહિનો 4 મહિનાનો દીકરો થાય કે 6 મહિનાનો દીકરો બાળક બને, પછી એની માં ઓળખાણ આપે કે આ તારો બાપ છે, બોલ પપ્પા, બોલ પપ્પા. એટલે નાનો એવો 6 મહિનાનો દીકરો કે દીકરી એને પપ્પા બોલે. એ દીકરા એ 20 વર્ષના થઈને કોઈ દી પોતાની માને એમ નથી કીધું કે માં મારો પપ્પા છે ને, એને ભરોસો છે કે મારી માં કે મારો બાપ, એમાં બીજી વાત હોય. આ શ્રદ્ધાની વાત છે, અને શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય. પુરાવા તો અધૂરિયા હોય માગે શ્રદ્ધામાં. બાકી જ્યાં વિષય શ્રદ્ધાનો હોય ત્યાં શ્રદ્ધા મૂકી દેવાની હોય.